નમસ્કાર. વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો અમરેલી જિલ્લાનું છેવાડાનું તાલુકા મથક વડિયા એટલે કે કોમી એકતાનું ઉદાહરણ આપતું એક અનોખું ગામ છે કે જ્યાં હિન્દુ મુસ્લિમ સમાજના ધર્મના લોકો એકબીજા સાથે મળીને વસવાટ કરે છે, પોતાના તહેવારો ઉજવે છે અને તહેવારોની અંદર એકબીજાના સન્માન થતા જોવા મળે છે. આમ ઘણા વર્ષોથી કોમી એકતાનું એક પ્રતીક સમૂહ વડિયાને ગણવામાં આવે છે. એક શ્રેષ્ઠ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક અને માનવતા ભર્યો કિસ્સો વડિયાની ભૂમિ ઉપરથી સામે આવતો જોવા મળ્યો છે. ખાસ આ બાબતની વાત મારે વડિયાના વાવડના પ્લેટફોર્મ ઉપરથી પેલા પુલવામાના હુમલાના જે ષડયંત્રકારો હતા, જે આતંકવાદીઓ હતા, એને જણાવવી છે કે ભાઈ આ અમારો ભારત દેશ છે ને એ બિન સાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જાતિ ધર્મના લોકો વસવાટ કરે છે, પોતાના તહેવારો ઉજવે છે અને હળીમળીને ઉજવે છે. તેથી આ દેશની અંદર કોઈને ધર્મ પૂછીને ગોળી મારવામાં નથી આવતી. આ દેશની અંદર ધર્મ પૂછ્યા વગર માનવતા ખાતર દેશના કોઈ પણ વ્યક્તિને એનો ધર્મ પૂછ્યા વગર માનવતાની રૂએ એની મદદ કરવામાં આવે છે. ત્યારે વાત કરવી છે વડિયાના એક સાધુ પરિવારની અને એક મુસ્લિમ પરિવારની કે વર્ષોથી એ એકબીજાના પાડોશમાં વસવાટ કરે છે અને એ આમ તો સાધુ પરિવાર હોય એટલે એનું કાર્ય હિન્દુ ધર્મના જે વિવિધ મંદિરો છે એની અંદર પૂજા અર્ચના કરવી અને હિન્દુ ધર્મનો પ્રચાર કરવો આ સાધુ પરિવારનું પ્રથમ કાર્ય ગણી શકાય. તો એ સાધુ પરિવાર જ્યારે વાત પાડોશી ધર્મની આવે ત્યારે એને ક્યારેય માનવતા ચૂકી નથી અને સેવાની આવે ત્યારે ક્યારેય પાછી પાની કરી નથી. તો એનો એક ઉત્તમ કિસ્સો વડિયાની અંદર બન્યો છે કે વડિયામાં એક મુસ્લિમ પરિવાર આલમભાઈ કે જે મામલતદાર ઓફિસની અંદર કામ કરતા હતા, એ પતિ પત્ની અને એની 4 દીકરીઓ વડિયાની અંદર વસવાટ કરતી હતી. તો સાથે બીજા ભરતભાઈ ગોંડલિયા કે જે સાધુ છે અને તેના પરિવારમાં એ પણ વડિયાની અંદર જ નોકરી કરતા હતા અને વડિયાની અંદર જ વસવાટ કરતા હતા અને આજે પણ કરે છે બંને પરિવાર. પરંતુ એક પરિવારનો માળો અત્યારે પૂર્ણ થયો છે. ત્યારે આલમભાઈના પરિવારમાં સૌ પ્રથમ આલમભાઈની 4 દીકરીઓના વિવાહ થાય છે, સાસરે જાય છે, આલમભાઈનું મૃત્યુ થાય છે અને પછી આલમભાઈના પત્ની એ એના પાડોશમાં રહે છે. એટલે રોજ 5 વાગે ઉઠી અને એ આ સાધુ પરિવારના આંગણે રોજ બેસવા આવે. એવો પારિવારિક સંબંધ, સારા નરસા કોઈ પણ કાર્ય હોય તો એની અંદર એની અચૂક હાજરી હોય જ. અને આ સાધુ પરિવારના જે દીકરા છે એને પોતાના દીકરાની જેમ રાખે અને આ પણ એ પોતાના ફઈ થતા હોય એવી રીતના રાખે અથવા પોતાની માતા થતી હોય એવી રીતના રાખે કે ભાઈ આ અમારા બા છે. ત્યારે એ આલમભાઈના પત્ની જે બીમાર પડે છે ત્યારે એ સાધુ પરિવારનો સમગ્ર સાધુ પરિવાર, એ ભરતભાઈ ગોંડલિયા હોય, એનો દીકરો સાગર હોય કે અન્ય એના પરિવારના એના પત્ની કે સહિત કે એના પુત્ર વધુ સહિત બધા જ લોકો એ મુસ્લિમ બેનની ખૂબ સેવા કરે છે. અને એ મુસ્લિમ બેન તો ત્યાં સુધી કહેતા આલમભાઈના પત્ની કે મારી છેલ્લી ચાદર પણ મારો સાગર ઓઢાડશે. તો એ પરિવારમાં એ પેલા બેનનું અવસાન થાય છે ત્યારે છેલ્લું પાણી પણ આ પરિવારનો આ દીકરો પાય છે, એને પીવડાવે છે. એના કફનની એની ઉપર જે એની જે ચાદર વિધિ થાય જનાજાની, એ ચાદર વિધિની પહેલી ચાદર પણ આ ઓઢાડે છે, એના જનાજાની અંદર પણ જાય છે અને એની અંતિમ જે વિધિ હોય એ વિધિની અંદર પણ ભેટ સોગાદ સહિતની જે કંઈ પણ લાણી દેવાની થાય એ એક એના દીકરા તરીકે આ સાગરભાઈ અને એનો પરિવાર કરે છે. તો આજે વડિયાના વાવડના માધ્યમથી આ કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણનું પ્રતીક સમૂહ આ જે કિસ્સો છે એ ખુદ એ પરિવારના મોઢેથી જ સાંભળવો છે, એની મુલાકાત કરવી છે, જેથી કરીને સમગ્ર દેશની અંદર જે જાતિ ધર્મના નામે જે લોકો ચરી ખાય છે એ લોકોની સામે
અને સમગ્ર દેશને લોકોને એક સારો સંદેશો જાય કે ભાઈ ભારતની અંદર હિન્દુ મુસ્લિમ ધર્મના લોકો કોમી એકતાથી એકબીજાની સાથે હળીમળીને રહે છે અને અહીંયા કોઈ એવો ધર્મવાદ કે જાતિવાદ ચાલતો નથી. તો ચાલો આજે આપણે